નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ પર અંકુશ લાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માટે વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજના માર્ગદર્શન હેઠળ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર ઝાડસી વિસ્તારમાં સફળ દરોડાની કાર્યવાહી કરી છે। એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એશિયન પેન્ટ ચોકડી નજીક આવેલા જીવનદીપ કોમ્પ્લેક્સના ત્રીજા માળે આવેલી દુકાન નંબર T18માં શંકાસ્પદ કેમિકલ પાવડરનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે। બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી સ્થળ પરથી બે શખ્સો જેમિસ અશોકભાઈ મોદી ઉંમર વર્ષ 36 રહેવાસી મંગલમૂર્તિ સોસાયટી દીવા રોડ અંકલેશ્વર અને ધ્રુવિક મિતેશ કુમાર મોદી ઉંમર વર્ષ 23 રહેવાસી જલારામનગર દીવા રોડ અંકલેશ્વરને ઝડપી પાડ્યા હતા। તપાસ દરમિયાન દુકાનમાંથી ડ્રમમાં ભરેલો અંદાજે 200 કિલોગ્રામ મોન્ટે લુકાસ્ટ સોડિયમ પાવડર મળી આવ્યો હતો। પોલીસે ખરીદી, વેચાણ અથવા સંગ્રહ અંગેના બિલ કે અન્ય કાયદેસરના દસ્તાવેજો માંગ્યા હતા, પરંતુ બંને આરોપીઓ કોઈ પણ પુરાવા રજૂ કરી શક્યા ન હતા। જપ્ત કરાયેલા મોન્ટે લુકાસ્ટ સોડિયમ પાવડરની અંદાજિત કિંમત 70 લાખ હોવાનું સામે આવ્યું છે। ઉપરાંત 40,000ની કિંમતના 4 મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે। આમ કુલ 70.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર સફળ કામગીરી એલસીબી ભરૂચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મનહરસિંહ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ સહિતની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી। પોલીસે જપ્ત કરાયેલા પાવડરના સ્ત્રોત તેમજ તેના ઉપયોગ અને સંભવિત નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરી છે।